વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યો છે ગાજરનો હલવો અને હલવામાંથી બનાવ્યા છે લાડવા। તો આ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગાજર લેવાના છે, એને આ રીતે ખમણી લેવાના છે। ખાંડ, દૂધ અને ટોપરું લેવાનું છે। સૌપ્રથમ ગેસ ઉપર એક તપેલી મૂકી એમાં અડધો કપ પાણી મૂકી એની અંદર ખાંડ એડ કરી દેવાની છે। ખાંડને આપણે એક તારની ચાસણી બનાવી લેવાની છે। હવે ગાજરના ખીણને ગેસ ઉપર એક વાસણની અંદર ઘી મૂકી અને તેને એમાં શેકી લેવાનું છે। થોડી વાર શેકાઈ જાય બાદ તેની અંદર ટોપરું, દૂધ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે। હવે તેની અંદર ખાંડની ચાસણી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। જ્યાં સુધી ખાંડની ચાસણી ગાજરના ખીણ સાથે મિક્સ થઈ ન જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। હવે તેની અંદર આપણે એલચી ઉમેરી દેવાની છે। તમે ઈચ્છો તો કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરી શકો છો। તે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો એકદમ છૂટો છૂટો અને સરસ તૈયાર થઈ ગયો છે। હવે એ જ હલવાના આપણે અહીં લાડવા બનાવશું। થોડું થોડું ગાજરનું ખીણ લઈ આ રીતે આપણે લાડવા તૈયાર કરી દેવાના છે। અહીં આપણે ગાજરના હલવાના લાડવા ઉપર થોડું ડેકોરેશન માટે ટોપરું એડ કર્યું છે। તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા ગાજરનો હલવો અને તેના લાડવા। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, બીજા સાથે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।